નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અહીંયા જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 નો પ્રશ્ન પેપર ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. તારીખ છે 20/4/2024 ના રોજ લેવાયેલ છે. કુલ ગુણ છે તેના 80. તો અહીંયા પ્રશ્ન 1 છે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો. તો તેમાં આવશે, મહાત્મા ગાંધી એ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું. તેમણે ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી. શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડોક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી. મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા એ અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી, ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા. ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીને યોગ્ય જીવન કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવો જોઈએ. તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ, સુથારી કામ, લુહારી કામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગ શિક્ષણ આપવાના આગ્રહી હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સ્વામી વિવેકાનંદ. તો તેના વિશે જોઈશું આપણે હવે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા. તેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ ભાવના અને સેવાઓનો પ્રચાર કરવા માટે ઈસવીસન 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ઈસવીસન 1893માં યુએસએના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. અહીં તેમણે વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો શબ્દો દ્વારા સંબોધન કરીને મુક્ત કર્યા હતા. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં કે નિરાધાર બાળકોના મોંમાં રોટીના ટુકડા મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેથી તેઓ કહેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપો. તે પ્રશ્નનો જવાબ આ રીતે આવશે. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાયે કરી હતી. ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમને સામાજિક સુધારા કરવા માટે ઈસવીસન 1815માં રાજા રામમોહન રાયે આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી હતી. એ જ સંસ્થા ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી. ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો. બ્રહ્મો સમાજના પ્રયત્નથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા. વિધવા પુનઃલગ્ન માટે પુસ્તકો, ચોપાનિયા દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે ભારતના અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. સ્ત્રી શિક્ષણ માટે હિમાયત કરી હતી. બાળ લગ્નો નાબૂદ કરવા પ્રયત્ન
પ્રયાસ કર્યો. આંતરજ્ઞાતીય લગ્નનો પ્રચાર કર્યો. ત્યારબાદ આપણે જોઈશું હવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં છે નીચે આપેલા જોડકાઓને યોગ્ય રીતે જોડો. અ અને બ વિભાગ આપવામાં આવેલો છે. તેની અંદર અ વિભાગમાંથી બ વિભાગમાં તેના સાચા જવાબને શોધવાના છે. તો સાચો જવાબ સામે લખવાનું છે, સાચું જોડકું. અહીંયા મેં વિકલ્પ લખેલા છે ખાલી, તમે સાચું જોડકું લખી શકશો. તો એક રાજા રામમોહન રાય, તો તેની સામે આવશે સંવાદ કૌમુદી સામાયિક. 2 એલેક્ઝાન્ડર ડફ, તો તેની સામે આવશે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. 3 નરબત, તો તેની સામે આવશે વિધવા સાથે લગ્ન કર્યા. 4 કેશવચંદ્ર સેન, તો તેમાં આવશે લગ્ન વય સંમતિ ધારો. ત્યારબાદ પ્રશ્ન 3 છે અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો તેનો જવાબ આવશે મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, વ્યોમેશ ચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાંછા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરાચોરી ગામમાં ખેડૂતોના શાંત સરઘસ પર અંગ્રેજ પોલીસોએ ગોળીબાર કર્યો. તેથી ગુસ્સે થયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેમણે પોલીસ સ્ટેશનને આગ ચાંપી. તેમાં 22 જેટલા પોલીસો અવસાન પામ્યા. હિંસાના આ સમાચાર ગાંધીજીને મળતા તેમને ખૂબ દુઃખ થયું. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા, તેથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ત્યારબાદ તેનો પ્રશ્ન છે વીર ભગતસિંહ અને બટુકદેવ દત્તને ફાંસીની સજા કરવામાં આવી. તો તેનો જવાબ આવશે વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો તેમનો આશય કોઈની હત્યા કરવાનો ન હતો. તેઓ માત્ર અંગ્રેજોના બહેરા કાનને ખોલવા માંગતા હતા, કારણ કે ધારાસભામાં કોંગ્રેસના પ્રતિનિધિઓનો અવાજ અંગ્રેજ સરકાર સાંભળતી નહોતી. ભારતના લોકોની મોટા ભાગની માંગણીઓનો અસ્વીકાર કરવામાં આવતો હતો. તેથી વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી અને તેમની પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. તેમને ફાંસીની સજા કરવામાં આવી. ત્યારબાદ સરદાર વલ્લભભાઈને સરદાર કેમ કહેવામાં આવતા હતા તેના પ્રશ્નનો જવાબ છે 1928માં અંગ્રેજ સરકારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જમીન મહેસૂલમાં વધારો કર્યો. આ મહેસૂલ વધારો અન્યાય અને કસમયનો હતો, તેથી ખેડૂતોએ મહેસૂલ વધારો મોકૂફ રાખવા અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆત કરી, પરંતુ સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. આથી ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું. તેમણે ખેડૂતોને અંગ્રેજ સરકાર સામે ના કરની લડત ચલાવવાની હાકલ કરી. ખેડૂતોને મક્કમ બનીને મહેસૂલ ન ભર્યું. છેવટે અંગ્રેજ સરકારે વલ્લભભાઈ પટેલને પુણે બોલાવ્યા. ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આમ બારડોલીના સત્યાગ્રહને અપૂર્વ સફળતા મળી. સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. ત્યારબાદ જોઈશું પ્રશ્ન 3. નીચે ખાલી જગ્યા પૂરો, એટલે કે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પહેલા નંબર પર છે ચાલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું, તો તેનો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. 2 નંબર ઉપર છે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ખાલી જગ્યાનું બિરુદ આપ્યું હતું, ડુંગળી ચોર. 3 ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત ખાલી જગ્યાએ કરી, વાસુદેવ બળવંત ફડકે. 4 ચંપારણમાં ઘડીની ખેતીની પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી, તીન કઠિયા. તો આ ખાલી જગ્યાના જવાબ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન 4 અ, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાક્યમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી? તો બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના અવનીન્દ્રનાથ ટાગોરે કરી હતી. 2 ગુજરાતમાં કયા કલાકાર કલાગુરુ ગણાય છે? તો ગુજરાતના રવિશંકર રાવળ કલાગુરુ તરીકે ગણાય છે. 3 નંબર પર છે બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કયો ખિતાબ આપીને સન્માન કર્યું હતું? બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને
કૈસરે હિન્દનો ખિતાબ આપી સન્માન કર્યું હતું. કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે? તો જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 4 નો બ વિભાગ છે. નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો. તો પહેલા નંબર ઉપર છે મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં મુગલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તો સાચું. 2 કલા એ સંસ્કૃતિને જાગૃત કરતું માધ્યમ છે. સાચું. 3 રવિન્દ્રનાથ ટાગોરે ભારત માતાના ચિત્રનું નિર્માણ કર્યું હતું. ખોટું. બંગાળમાં કાલીઘાટ ચિત્રકલાનો વિકાસ થયો હતો. સાચું. ત્યારબાદ પ્રશ્ન 5 છે. નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. 1 નંબર ઉપર છે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો તેનો જવાબ આવશે સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપી આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કર્યો. આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો. એ ગ્રામીણ વિસ્તારમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી. તો ત્યારબાદ બીજો પ્રશ્ન છે. ક્યાંથી ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. પૂર્વોત્તર ભારતમાં કયા કયા 7 રાજ્યોની રચના કરવામાં આવી હતી? તો પૂર્વોત્તર ભારતમાં અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એમ 7 રાજ્યોની રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે. આરજી હુકુમતની સ્થાપના કોણે શા માટે કરી? તો જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાનું ખત લખી આપ્યું. આથી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 6. નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણોનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો તેની અંદર કૌંસમાં આપેલ છે રસાયણ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ. તો તેની અંદર પહેલા પશુ આધારિત ઉદ્યોગમાં આવશે મત્સ્ય ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે રાસાયણ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ. સમુદ્ર આધારિત ઉદ્યોગમાં આવશે મીઠા ઉદ્યોગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈશું. તેમાં અ વિભાગમાં ટૂંકનો લખો તીડ પ્રકોપ. તો તેના વિશે છે. તીડ પ્રકોપ એ જૈવિક આપત્તિ છે. તીડ એ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તીડ રણ વિસ્તારમાં જોવા મળે છે. તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ જેટલી હોય છે. ઉડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના પગના 2 પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે. તેના માથા ઉપર એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં આક્રમણ કરતા તીડ રણતીડના નામે ઓળખાય છે. તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં જોવા મળે છે. તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે. તેથી તે ખાઉધરા તીડના નામે ઓળખાય છે. પુખ્ત થતાં તે રેતીમાં ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે. જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિના પાંદડાને સફાચટ કરી મૂકે છે.
બાગાયતી ખેતીના બગીચાઓ પર તીડ ત્રાટકે તો લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા વગેરેના પાકોને ભારે નુકસાન પહોંચાડે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવી પડે છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. જો કે આજના સમયમાં વાહન વ્યવહારની સુવિધાઓને લીધે બીજા પ્રદેશોમાંથી અનાજ અને ઘાસચારો લાવીને દુકાળની સ્થિતિ નિવારી શકાય છે. તીડના ઉપદ્રવની વકી હોય તેવા વિસ્તારમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાઓ છંટકાવ કરવાથી થનાર નુકસાનને ઘટાડી શકાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપત્તિના પ્રકારો જણાવો. તો આપત્તિના વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે: કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ છે તેની અંદર પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુષ્કાળ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે આવી શકે છે. કુદરતી આપત્તિઓના બે પેટા પ્રકાર છે: પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિઓ પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુષ્કાળ, મારામારી વગેરે, અને બીજી છે પૂર્વ આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે. માનવ સર્જિત આપત્તિઓમાં આવશે આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે. કુદરતી આપત્તિઓ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે. ત્યારબાદનો પ્રશ્ન છે ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો. ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમય અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માતની સંભાવના રહેલી છે. ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે. તો તમે તેનો જવાબ જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ પ્રશ્ન 7 છે તેનો બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા 4 વિકલ્પો આપેલા છે ABCD, તેમાંથી એક વિકલ્પ સાચો છે તે આપણે પસંદ કરવાનો છે. પૂર્વ આગાહી શક્ય નથી તેવી આપત્તિ કઈ? તો ભૂકંપ. નીચે પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? કોરોના. ખાલી જગ્યાએ કુદરતી આપત્તિ છે? સુનામી. 4 નંબર પર છે ગુજરાતમાં સાપુતારામાં આવી જવલ્લે જ ઘટનાઓ બને છે? તો ભૂસ્ખલન. તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે? ગુજરાત અને રાજસ્થાન. દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? માનવ પ્રવૃત્તિઓ. ત્યારબાદ પ્રશ્ન 8 અ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેની અંદર 3 પ્રશ્નો આપેલા છે: વડી અદાલતની સત્તા અને કાર્યો, ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો, જાહેર હિતની અરજી. તો તેની અંદર વડી અદાલતની સત્તા અને કાર્યો નીચે મુજબ છે. વડી અદાલતની સત્તા અને કાર્યો કાર્યક્ષેત્રને અધિકાર ક્ષેત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે: મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર. વડી અદાલતની અન્ય સત્તાઓ અને કાર્યો તો આ પ્રમાણે છે: વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી સંબંધી દાવાઓ સાંભળી ન્યાય આપે છે. બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં વડી અદાલત આદેશો હુકમો જારી કરે છે. ત્યારબાદ તે પોતાના અંકુશ હેઠળની તાબાની અદાલતોને આપેલા ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળીને ચુકાદા આપે છે. તે પોતાના તાબા હેઠળની રાજ્યની બધી અદાલતો પાસેથી કેસ પેપર કે રિપોર્ટ મંગાવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન હતો ન્યાયતંત્રની જરૂરિયાતનો સમજાવો. તો તેમાં આવશે આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી. એ સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીએ સ્વીકારેલો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવે છે. એ સાથે કોઈ દોષિત વ્યક્તિની કાયદાની પકડમાંથી છટકી ન જાય તેની ખાસ તકેદારી ન્યાયતંત્રમાં રાખવામાં આવી છે. ન્યાયતંત્રના બારણેથી દોષિત ગુનેગાર છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ બને છે, કારણ કે તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાં વિશ્વાસ ઉઠી જાય છે. સમાજમાં ભયની પરિસ્થિતિ ઊભી થાય છે. સમાજમાં અશાંતિ, અસલામતી અને અવ્યવસ્થા સર્જાય છે. એટલે કોઈ પણ દોષિત સજામાંથી છટકી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે તે એમ માનતો થઈ જાય છે કે કાયદો શિક્ષા કરી શકતો નથી. તેથી તે કાયદાનો ડર રાખ્યા વિના વધુને વધુ ગુનાઓ કરવા પ્રેરાય છે. આમ ગુનેગારનો ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂર પડે છે.
ત્યારબાદનો પ્રશ્ન છે ત્રીજો, જાહેર હિતની અરજી. તો તેમાં આવશે જાહેર હિતની અરજીમાં સમાજના સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગોનું હિત કેન્દ્ર સ્થાને હોય છે. જાહેર હિતની અરજી રાજ્યની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે. સમાજની કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા અરજદાર બનીને જાહેર હિતની અરજી કરી શકે છે. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને આદેશો આપે છે. ન્યાયતંત્રને લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજીનો ફાળો નોંધપાત્ર છે. જો જાહેર હિતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય તો અદાલત અરજદારને સજા કે દંડ કરી શકે છે. જાહેર હિતની અરજીનો દુરુપયોગ થતો અટકાવવા માટે અદાલતે એ સત્તા આપવામાં આવી છે. નાગરિકોના અધિકારો કે જાહેર હિતના ભંગ અંગે વર્તમાનપત્રોમાં છપાયેલા સમાચારનો આશરો લઈને વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત આપમેળે ફરિયાદ દાખલ કરી કાનૂની પગલાં લઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન 8, એનો બ વિભાગ છે, નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલા નંબર ઉપર છે ભારત દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. 2 નંબર ઉપર છે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દીવાની દાવા કહેવાય છે. વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. 4, જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વડી અદાલત સાથે ચર્ચા વિચારણા કરીને રાજ્યપાલ કરે છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1 નંબર ઉપર છે વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે. 2, સંયુક્ત રાષ્ટ્રએ કયા માનવ અધિકારોની ઘોષણા કરી છે. 3, 14 વર્ષની ઉંમરના બાળકોને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય, શા માટે? તો આ પ્રશ્નોના જવાબ આપણે નીચે મુજબ જોઈશું. વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે. તો માનવ અધિકારો એ નાગરિકનો વલણ છે, બરોબર. માનવ અધિકારો એ નાગરિકોનું અનિવાર્ય લક્ષણ છે. તે માનવીને જન્મજાત મળે છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકારો હકો છે. વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ ઉપયોગી છે. માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિને ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાનો સર્વોચ્ચ વિકાસ સાધી શકતો નથી. આ માનવ અધિકારો વ્યક્તિને ખૂબ ઉપયોગી છે. બીજો પ્રશ્ન તો માનવ અધિકારો, તો તેની અંદર છે પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય. તો તેનો જવાબ છે 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં. ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર 14 કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈપણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરવી શકાય છે. 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ રાખવા તેનું શોષણ થયું ગણાય. 14 વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તેથી 14 વર્ષના બાળકોને નોકરીએ કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. ત્યારબાદ પ્રશ્ન 10 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો પ્રશ્ન 1, સરકારની આવક સ્ત્રોત કયા છે? કોઈ 2 સ્ત્રોત વિશે જણાવો. 2, તમારા ગામમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના કયા કામો કરવામાં આવ્યા છે. 3, માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે. 4, તમારી શાળામાં મધ્યાહન ભોજનમાં કઈ કઈ વાનગીઓ બને છે. તો આ પ્રશ્નોના જવાબ નીચે મુજબ જોઈશું આપણે. તેની અંદર આવશે સરકારની આવકના સ્ત્રોત કયા છે. કોઈ પણ 2 સ્ત્રોત અંગે લખો. તો જીએસટી, આવકવેરો, નિકાસવેરો, આયાતી ચીજવસ્તુઓ પર લેવાતો વેરો, આબકારી જકાત, વેટ વગેરે સરકારની આવકના મુખ્ય સ્ત્રોત છે. તેની અંદર 2 વિશે સમજાવેલ છે. આવકવેરો પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર પર કર ઉઘરાવે છે. આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા ઉપર તથા તેમના હિસ્સેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શેરોના વેચાણથી થતા નફો પર પણ સરકાર પર કર લે છે. તેના ઉપર જીએસટીમાં છે દેશના વેપાર ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે. ત્યારબાદ માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો પોષક આહાર, વસ્ત્રો, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, આનંદ પ્રમોદના સાધનો વગેરે ક્ષેત્રો માનવની મૂળભૂત જરૂરિયાતો છે.
તો વિદ્યાર્થી મિત્રો, તેની અંદર એક ત્રીજો છેલ્લો પ્રશ્ન હતો કે તમારી શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં કઈ કઈ વાનગીઓ બને છે? તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં જે વાનગીઓ બને છે, પુલાવ છે, દાળ ભાત છે, ઢોકળી છે, મુઠિયા, સુખડી, આ બધું તમે લખી શકો છો તેની અંદર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 થી લઈને પ્રશ્ન 10 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા તમે લોકોએ જોયું. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ પેપરનું સોલ્યુશન જોઈ શકે. શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આગામી આ રીતના શિક્ષણને લગતા વિડીયો લઈને હું ફરીથી આવીશ. તો મહેરબાની કરીને જે લોકોએ મારો યુટ્યુબ પરનો વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું રહી જાય છે, તે લોકો સબસ્ક્રાઇબ કરજો, જેથી આગામી કોઈ પણ નવી માહિતી આવે તો તેનું નોટિફિકેશન તમને મળતું રહે અને તેનાથી તમે જાણકાર રહો. આવજો.